તો ચાલો આપણે વિડીયો હવે શરૂ કરીશું. તો મેં એક નાની વાટકી કાચનું પાણી લીધું છે. એની અંદર મેં 2 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, હળદર ઉમેરીશું અને લાલ મરચું ઉમેરીશું, હિંગ ઉમેરીશું. આ મિક્સરને આપણે મિક્સ કરી દઈશું. અડધી ચમચી આપણે અજમો ઉમેરી દેવાનો છે. અહીંયા મેં 100 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે સેવ બનાવીએ એના માટે. તો આપણે એ લોટ ઉમેરીને આપણે સેવ બનાવવા માટે લોટ સરસ જેટલું તેલ ઉમેરી દઈશું. પહેલાં હિંગ ઉમેરી દઈશ. 1 ચમચી જેટલું વાટેલું લસણ છે એ ઉમેરી દઈશ. મેં એક નાનો કાંદો લીધો છે એ સમારી લીધો છે તો એ ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર ઉમેરવાની છે, દાણા જીરું ઉમેરીશું, ગરમ મસાલો ઉમેરવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું. હવે અહીંયા મેં લસણની અને લાલ મરચું સાથે ચટણી વાટેલી છે એ ઉમેરી દઈશું 2 ચમચી જેવી અને મિક્સ કરશું. 4 નંગ એને ઝીણા ઝીણા સમારી લીધા છે એ ઉમેરી દઈશું. ઢાંકીને આપણે ટમેટાં બફાય ત્યાં સુધી બફાવા દઈશું. એને 5 મિનિટ આપણે જોઈ લઈશું. સેવનો તૈયાર કર્યું છે એને લાઈવમાં આપણે સેવ પાડી દઈશું આવી રીતે. હવે આ મિશ્રણને આપણે આવી રીતે ઉકળવા જ દેવાનું છે, હલાવવાનું નથી. હું એને ઢાંકીને 2 મિનિટ માટે ગેસ ધીમો કરીને આપણે થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈએ એને કે હવે આપણે એની અંદર ફેરવી શકીએ છીએ. ચમચું જોઈ શકો છો એકદમ. થોડા દાણા ઉમેરી દઈશ. તૈયાર છે આપણું લાઈવ સેવનું શાક.